જાન્યુઆરી જાણવા જેવું 1026માં સુલતાન મહમૂદ ગઝનવીએ ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરને લૂંટ્યું અને નષ્ટ કર્યું. 1790માં અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટને પ્રથમ વખત દેશને સંબોધન કર્યું. 1929માં નેધરલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેલિફોન જોડાણ સ્થાપિત કરવામાં આવ્યું. 1952માં જોર્ડને બંધારણ અપનાવ્યું. 1955માં સમાજવાદી વિચારક સ્વાતંત્ર્ય સેનાની મધુર લિમયેનું અવસાન થયું, જેઓ રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણના નજીકના સહયોગી હતા. 1996માં ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા મિત્રાનનું 79 વર્ષની વયે પેરિસમાં અવસાન થયું. 2001માં ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વિયેતનામ અને ઇન્ડોનેશિયાની 7 દિવસની મુલાકાતે વિયેતનામ પહોંચ્યા. 2003માં શ્રીલંકાની સરકાર અને એલટીટીઈ વચ્ચે નાર્કોન-પાથોમમાં મંત્રણા શરૂ થઈ. 2008માં કેન્દ્ર સરકારે અરુણ રામનાથનને નાણાકીય વિભાગના સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. 2008માં વડાપ્રધાન મનમોહન સિંહે છઠ્ઠા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. 2009માં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી.